પાદરાના ચાણસદ ખાતે ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે પ્રમુખ સ્વામી મહારાજનો 104મો જન્મોત્સવ। નવખંડ ધરામાં ભારતીય સંસ્કૃતિની સુવાસ પહોંચાડનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મોત્સવ ચાણસદ ખાતે યોજાયો। આજે વહેલી સવારથી ભક્તજનો મોટી પદયાત્રા કરી ચાણસદ આવ્યા। BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના તબીબો સાથે અન્ય કર્મચારી પણ 104 લોકો પણ આ પદયાત્રામાં સહજ જોડાયા હતા। પ્રાગટ્ય સ્થાનમાં અન્નકૂટ દર્શન કરી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। મોડી સાંજે 7 કલાકે ભવ્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જય સ્વામિનારાયણ। સનાતન ધર્મના જ્યોતિર્ધર એવા વિશ્વ વિભૂતિ સંત પ્રમુખ સ્વામી મહારાજ એમણે પોતે ચાણસદની અંદર જન્મ ધારણ કર્યો એક શાંતિલાલ તરીકે। આ શાંતિનું ધામ ચાણસદમાં પ્રગટ થઈને સમગ્ર વિશ્વની અંદર એમણે શાંતિનો પ્રચાર પ્રસાર કર્યો। તે શુભ દિવસ હતો માક્ષર સુદ 8મ। આજે તેમના 104માં જન્મ દિવસે 15,000 થી વધારે ભક્તો સભાની અંદર એકત્રિત થયા છે। આજે વહેલી સવારથી પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાનના દર્શન કરવા ભક્તોની ભીડ લાગી છે। અન્નકૂટના દર્શન કરીને ભક્તો પોતે કૃતાર્થ થઈ રહ્યા છે અને આજે સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજના અંતેવાસી સેવક નારાયણ ચરણ સ્વામી, પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજી અને સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત એવા વિવેક સાગર સ્વામીનો લાભ પણ આપણને પ્રાપ્ત થયો છે। આજે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પધાર્યા છે। આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવન સંદેશ આધારિત આપણું જીવન બનાવીએ તેવી આપ સૌના ચરણોમાં પ્રાર્થના અને સાથે સાથે આપ સૌને નમ્ર વિનંતી પણ છે કે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજ એમની 92મી જન્મ જયંતિ 2 ફેબ્રુઆરી 2016ના દિવસે વડોદરામાં ઉજવવાની છે। તેની અંદર પણ ખાસ આપ સૌ પધારશો અને આપણા જીવનને કૃતાર્થ કરશો। જય સ્વામિનારાયણ। વિશ્વ સંત પ્રમુખ સ્વામી મહારાજનું નાનકડું એવું ચાણસદ ગામ, પરંતુ એમનું કાર્ય સાવ સામાન્ય રહીને એમને વિશ્વની અંદર બધા અસામાન્ય કાર્ય કર્યા। ભારતીય સંસ્કૃતિ ટકાવવા માટે 95 વર્ષ સુધી એમને પોતાના સ્વનો વિચાર કર્યો, કેવળ ને કેવળ બીજાનો વિચાર કરીને એમને આખું ખોઈ નાખ્યું। એમનું જીવન સૂત્ર હતું કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું। આ જીવન સૂત્ર એમના જીવન પર્યંત અમે નજરે જોયું છે કે એમને પોતા માટે એક પણ ક્ષણ વાપર્યું નથી અને એટલે જ એમની જે અહમ શૂન્યતા આજે મોટા મોટા ધર્મગુરુઓ, માનતાતાઓ, આચાર્યો, મહંતો અને રાજકીય સામાજિક પુરુષોના અંતરમાં પણ પહેલો ગુણ આ સ્પર્શી ગયો હતો। એ જ ગુણ આજે મહંત મહારાજના જીવનમાં પણ અમે જોઈ રહ્યા છે। તેવા વિરલ સંતના જન્મસ્થાનમાં આજે પ્રમુખ સ્વામી મહારાજનો 104મો જન્મોત્સવ ઉજવાય છે, ત્યારે એમના ચરણોમાં કોટી કોટી વંદન કરી।